આવું સમજવા જેવા શબ્દો છે. ઘણા માણસો એમ કહેતા હોય છે કે હું હતો એટલે આ કામ થઈ ગયું, જો હું ના હોત તો આ કામ થાત નહીં. પરંતુ હું કરનારને એટલું કહી દેજો કે તારા ચપટી દાળિયા પણ નહીં આવે. કારણ કે જેના ઢોલીએ 9 ગ્રહો બંધાયેલા હતા, જ્યાં પવન પાણી ભરતો અને વાસિંદુ કરતો, એવા 10 માથાળા રાવણને અભિમાન હતું કે મારા જેવું કોઈ નહીં. પરંતુ અંત સમયે એ લંકાના રણમાં જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાતો ખાતો બઠ્ઠો પડ્યો હતો અને મરતા મરતા એ રામ રામ બોલ્યો હતો. જો આવા લંકાપતિ રાવણનું ચપટી દારિયો ના આવ્યો તો તમારું અને મારું શું ગજું. એટલે જ કહું છું કે ભગવાન વખાણો, ભગવાનના નામ લ્યો અને ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માની ખાઈ પી અને આનંદથી જિંદગી જીવો. બાકી ખોટી લમણાજીક મૂકી દો. કારણ કે આ કાળ ક્યારે આપણો કોરિયો કરી જશે ને એની કોઈને ખબર નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.